मांजलपुर विधानसभा बैठक के लिए उपचुनाव का आयोजन 30 तारीख को होने जा रहा है, जिसे लेकर आज डिस्पैचिंग की कामगिरी की जा रही है। दरअसल वडोदरा जिला कलेक्टर और साथ ही मुख्य चुनाव अधिकारी डॉक्टर अनिल धामेलिया की ओर से आज डिस्पैचिंग की कामगिरी का जायजा लिया गया है। इसी के साथ डिस्पैचिंग के कार्य के दौरान मौजूद रहे उनकी ओर से ये भी बताया गया है कि ये जो डिस्पैचिंग का कार्य चल रहा है वो डिस्पैच होने के बाद मतदान मथकों पर पहुंच जाएगा। साथ ही मतदान मथकों पर कई तरीके की व्यवस्थाएं भी इस बार करवाई गई है। वहां पर साथ ही सहायक वॉलंटियर्स, वेबकास्टिंग, माइक्रो ऑब्जर्वर समेत की व्यवस्थाएं खड़ी करवाई गई है और विशेष तौर पर मोबाइल डिपोजिशन सेंटर भी तैयार करवाए गए हैं, जिससे कि मतदारों को दिक्कतें ना हो। इसके अलावा बारिश के मौसम को ध्यान में रखते हुए जिन भी जगहों पर पानी भर जाने की परिस्थितियों का निर्माण हो सकता है, वहां पर डी वाटरिंग पंप के साथ टीम को तैनात करवाया जाने वाला है। साथ ही इस दौरान 2000 से ज्यादा पोलिंग पर्सन और अन्य अधिकारी कर्मचारी कामगिरी में शामिल होने वाले हैं, तो वहीं 1400 से ज्यादा पुलिस कर्मचारी और अन्य टुकड़ियां भी इस कामगिरी में शामिल होगी। ऐसे में आज डिस्पैचिंग की कामगिरी का जायजा जिला कलेक्टर और मुख्य चुनाव अधिकारी डॉक्टर अनिल धामेलिया की ओर से लिया गया है और बाद में उनकी ओर से इस बारे में ज्यादा जानकारी भी मुहैया करवाई गई है। માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે। તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે। મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે। ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે। આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથકો પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે। આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથકો પર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે। વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે। જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે। રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે। સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડીવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડીવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે। સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સનલ આમની અંદર જોડાયેલા છે। એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે। 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થતા થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।